ગુજરાતમાં બનાસકાંઠામાં મોડી રાતે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો। બનાસકાંઠાના ઘણા તાલુકામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે। રાત્રે 12 વાગ્યાથી 2 વાગ્યાની આસપાસ તો દાંતીવાડામાં 18 મિલીમીટર જેટલો વરસાદ પડી ગયો। તેજ પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડ્યું। લગ્નગાળાની સિઝનમાં માવઠું થતા લોકોને હાલાકી પડી। માવઠાથી ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, તો કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાનની પણ ભીતિ છે। ભારે ગરમી વચ્ચે માવઠું થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। બનાસકાંઠાના મોટા ભાગના તાલુકામાં અને ગ્રામીણ વિસ્તારોમાં રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો। કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે। ખાસ કરીને જુવાર અને ઘાસચારા જેવા પાકોને લઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। આંધી, વંટોળ અને ગાજવીજ સાથે કમોસમી માવઠું તૂટી પડ્યું। બનાસકાંઠાના પાલનપુર, દાંતીવાડા સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો। રાત્રે 12 વાગ્યાથી 2 વાગ્યાની આસપાસ ધોધમાર અને વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ ખાબક્યો હતો, જેના પગલે ખેડૂતોમાં હવે ચિંતા વધી ગઈ છે। વીજળીના કડાકા સાથે કરાનો વરસાદ બનાસકાંઠામાં જોવા મળ્યો। તો આજે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં બદલાવ દેખાઈ રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે। અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ આ જ સ્થિતિ છે। ભર ઉનાળે વરસાદે બનાસકાંઠાને ગમરોડી દીધો છે। મોડી રાતથી બનાસકાંઠામાં કમોસમી વરસાદ। પાલનપુર, અમીરગઢ, ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે। મેઘગર્જના સાથે ભારે પવન ફૂંકાયા। તેજ પવન ફૂંકાતા ખેડૂતોના બાજરી જેવા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો ધાનેરા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ છે। ખાસ કરીને બાપલા, વાછોલ, કુંડી, થાવર, દાખા, નેનાવા, ખીમત સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। બાજરી, જુવાર અને ઘાસચારા સહિતના પાકને લઈને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ભારે પવન સાથે વીજળીના ચમકારા પણ થયા અને અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ થયો, જેથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। લગ્નની સિઝન છે અને એવામાં વરસાદ આવતા લોકોની સ્થિતિ કફોડી જોવા મળી। તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા પણ 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને આમ તો 10 તારીખ સુધીમાં આ પ્રકારનું વાતાવરણ રહેશે। હવામાન વિભાગની આગાહી બાદ બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ। પાલનપુર સહિત પાલનપુરના ગ્રામીણ વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો। હવામાન વિભાગે 8 મે સુધી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ અને સાથે સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી બાદ જિલ્લાનું વાતાવરણ બદલાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। બાજરી સહિત ઉનાળુ પાકમાં નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આજથી જ જોવા મળી રહ્યું છે વાતાવરણમાં બદલાવ। બનાસકાંઠાની જે તસવીર આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છે। રાત્રે 2 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીનો સમય અને રાત્રે 12 વાગે પણ ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કરા સાથે વરસાદ પડ્યો। થરાદ અને પાલનપુરના ગ્રામીણ વિસ્તારોમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે। તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતના વિસ્તારોમાં પણ આ જ પ્રકારનો માહોલ રાત્રે જોવા મળ્યો। બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો। પાલનપુર, દાંતીવાડા, ડીસા, પાંથાવાડા, અમીરગઢ, ડીસા, ધાનેરા, વડગામ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો। પાલનપુરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થઈ જતા વીજળી પણ ગુલ થઈ ગઈ। કમોસમી વરસાદને લઈને ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે। હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું છે। 2 અલગ અલગ તસવીરો રાત્રે 12 વાગ્યાથી લઈને 3 વાગ્યાની આસપાસ જે વરસાદ પડ્યો છે તેની તસવીર આપણે બતાવી રહ્યા છીએ। વધુ માહિતી મેળવીએ બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર મારી સાથે જોડાયા છે। કિશોર, બનાસકાંઠામાં હાલ કેવો માહોલ છે? રાત્રે કયા કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો? ચોક્કસથી પંકજ, બનાસકાંઠાની વાત કરીએ તો 3 તારીખથી લઈને 6 તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની જે આગાહી કરવામાં આવી હતી ને તેને લઈને વરસાદ જે 3 તારીખે રાત્રે 12:30 થી લઈને 4 વાગ્યા સુધી જે વરસાદના અલગ અલગ વિસ્તારોની અંદર ઝાપટાઓ પણ પડ્યા હતા અને ખાસ કરીને પાલનપુર અને થરાદના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ સાથે કરા પણ પડ્યા હતા। તો સૌથી વધુ વરસાદની વાત કરીએ તો પાલનપુર શહેરની અંદર 18 mm વરસાદ ખાબક્યો છે, જ્યારે વડગામમાં 17 mm વરસાદ
ખાબક્યો છે। આમ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, અમીરગઢ અને દાંતીવાડા જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર પણ વરસાદ જે કમોસમી વરસાદ ખાબક્યો છે। ખાસ કરીને અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ આજે વરસાદ ખાબકતાની સાથે સમગ્ર પંથકમાં ઠંડક તો વ્યાપી ગઈ છે, પરંતુ જે લોકોને હજી સુધી જે લોકોએ સિઝન મોડી વાવી હતી, જે લોકોએ મોડું વાવેતર કર્યું હતું, તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। તે ઉપરાંત જે લોકોએ આ જે ઉનાળુ સિઝનનું વહેલું વાવેતર જે કર્યું છે તે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં જે બાજરીનો પાક છે તેને પણ નુકસાનની ભીતિ અત્યારે તો સેવાઈ રહી છે। તે ઉપરાંત જે માર્કેટ યાર્ડો હતા તે તમામ માર્કેટ યાર્ડોને સૂચના આપવામાં આવી હતી કે જે પણ ખેડૂતો જણસી લઈને આવી રહ્યા છે તે આ સમય દરમિયાન જણસી લઈને ના આવે। સારી વાત તો એ છે કે શનિવારે રાત્રે દરમિયાન જે વરસાદ વરસ્યો છે અને રવિવારે રજા હોવાથી જે ખેડૂતો જણસી લઈને આવતા હોય છે, માર્કેટ યાર્ડ બંધ હોવાથી તે ખેડૂતોની જણસી પણ બચી છે અને અત્યારે પણ જે વાતાવરણ છે તે વાતાવરણમાં વરસાદી માહોલ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેને લઈને ખેડૂતો જે ચિંતિત પણ બન્યા છે। પંકજ જી કિશોર, આભાર માહિતી આપવા માટે। તો બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વૈશાખ મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે। ભર ઉનાળે જાણે ચોમાસું બેઠ્યું હોય એવો માહોલ જોવા મળ્યો।